ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 12 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય, બરાબર છે, એ ચેપ્ટરમાં ત્રિપરિમાણીય ભૂમિતિની જરૂર કેમ પડે છે અને ત્રિપરિમાણીય ભૂમિતિ શું છે એના વિશે આપણે જોવાના છીએ. ઓકે, તો તમને ખબર છે કે આ x અક્ષ છે તો y અક્ષ, રાઈટ, અને આ જે છે એ y અક્ષ છે તો એક્સિયમ 0 છે. બેનું છેદ બિંદુ O of 0,0 છે અને x અક્ષ અને y અક્ષ એકબીજાને પરસ્પર લંબ છે એટલે ખૂણો કેટલો બને છે 90 ડિગ્રી, π/2, બરાબર છે. ઓકે, ચાલો હવે અહીંયા હું આમ કહું છું કે આ x અક્ષ, આ y અક્ષ, બરાબર છે. ઓકે, અને અહીંયા ત્રીજા અક્ષની વાત કરવા માંગુ છું તો આ છે z અક્ષ અને એ ત્રણનું છેદ બિંદુ O 0,0,0 છે, બરાબર છે. ઓકે, એટલે ત્રણે ત્રણ અક્ષો એ એકબીજાને કેવા છે લંબ છે. સમજાય છે? ઓકે, ચાલો તો દાખલા તરીકે અવકાશમાં વિમાન એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડ્ડયન કરે છે તો અલગ અલગ સમયે એ વિમાનનું સ્થાન ક્યાં હશે એ નક્કી કરવું હશે તો મને કાર્ટેશિયન યામક પદ્ધતિ ફ્લોપ જાય છે, કારણ કે અહીંયા લંબાઈ અને પહોળાઈ ડેશ બતાવે છે. ઓકે, તો અવકાશમાં અલગ અલગ સમયે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિમાન ઉડ્ડયન કરતું હોય તો તેનું સ્થાન આપણે નક્કી કરવું હોય તો આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈની જરૂર પડશે, બરાબર છે. એટલે આપણે ત્રિપરિમાણીય ભૂમિતિનો ત્યાં આપણે ઉપયોગ કરવો પડશે, રાઈટ. ઓકે, ચાલો x અક્ષ છે, અહીંયા શું લખીશ y 0 અને z 0, y અક્ષ છે તો x 0 અને z 0, z અક્ષ છે, રાઈટ. તો અહીંયા શું આવશે z અક્ષ એટલે x 0 અને y 0. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો આટલું. ચાલો હવે તમને દીકરાઓ ખબર છે કે આ 2 ડાયમેન્શનમાં x અક્ષ પરનો બિંદુ ધારો કે હું કેપિટલ A લઉં છું, બરાબર, અને OA = 1 પસંદ કરું તો એના યામ શું થશે તો કે x અક્ષ પર છે એટલે y 0 થશે અને O થી A નું અંતર 1 એકમ છે એટલે A નો x યામ 1 થવાનો છે, બરાબર છે. ઓકે, હવે હું OB = 1 લઉં છું. ધારો કે આ B બિંદુ છે, O થી B નું અંતર પણ 1 છે. ઓકે, તો B y અક્ષ પર છે, y અક્ષ પર છે એટલે x યામ 0 થશે. ઓકે, અને O થી B નું અંતર 1 છે એટલે B નો y યામ 1 થવાનો છે તો જ OB = 1 થશે. સમજાય છે? ઓકે, ચાલો હવે આના પરથી આપણે આ બાજુ એપ્લિકેશન કરવાની છે તો હવે હું એમ કહું છું કે O થી 1 એકમ અંતરે B બિંદુ x અક્ષ પર આવેલું છે, બરાબર છે. O થી 1 એકમ અંતરે y અક્ષ પર B બિંદુ છે અને O થી 1 એકમ અંતરે z અક્ષ પર C બિંદુ આવેલા છે, બરાબર. તો હું નીચે લખી દઉં છું કે OB = 1, OA = 1, OB = 1 અને OC = 1. સમજાય છે? ચાલો હવે દીકરા આપણે એના યામ કમ્પ્લીટ કરવાના છે તો કેપિટલ A ના યામ શું આવશે તો કે x અક્ષ પર છે તો y યામ અને z યામ 0 આવશે અને O થી A નું અંતર એ તમને 1 એકમ આપેલું છે માટે A નો x યામ 1 થશે. ઓકે, ચાલો B બિંદુ y અક્ષ પર છે એટલે એનો x યામ 0 આવશે અને z યામ 0 આવશે, રાઈટ. હવે O થી B નું અંતર 1 એકમ છે એટલે B નો y યામ શું થશે 1, રાઈટ. ઓકે, ચાલો O થી 1 એકમ અંતર, આ જે અંતર છે એ પણ 1 એકમ છે, બરાબર. તો O થી 1 એકમ અંતરે z અક્ષ પર C બિંદુ આવેલું છે તો z અક્ષ એટલે x યામ 0
અને y યામ 0. o થી c નું અંતર 1 છે માટે c નો z યામ 1 થશે. સમજાય છે? હવે તમે આ રીતે બિંદુ લખ્યું છે તો તમે અંતર શોધી કાઢો. જેમ તમે 2 ડાયમેન્શનમાં અંતર શોધતા હતા તો તમે મને લખવું છે કે OA નો સ્ક્વેર તો તમે શું કરતા હતા 1 - 0 હોલ સ્ક્વેર વત્તા 0 - 0 હોલ સ્ક્વેર, રાઈટ? Okay, so OA is equal to 1, which is exactly greater than 0. Distance is always positive and O is not equal to A છે તો એ જ પ્રમાણે તમે 3 ડાયમેન્શન માટે શોધો તો શું થશે OA square is equal to 1 - 0 whole square 0 - 0 whole square વત્તા 0 - 0 whole square, right? That is OA square is equal to 1 માટે OA is equal to 1, which is exactly greater than 0. O is not equal to A. બરાબર છે? સમજાય છે? ઓકે. ચાલો તો અહીંયા મેં એક સમઘન ડ્રો કરેલો છે. બરાબર છે? ઓકે. હવે અહીંયા દીકરાઓ હું x અક્ષ છે તો x અક્ષ પર ઉગમ બિંદુ O of 0,0,0 થી સ્મોલ a અંતરે કેપિટલ A બિંદુ x અક્ષ પર છે એવું લઈ લેવું છું. બરાબર છે? આ O થી A નું અંતર સ્મોલ a. બરાબર? ડિસ્ટન્સ ઇઝ ઓલવેઝ પોઝિટિવ. A is greater than 0. ઓકે. તો તમને અહીંયા ખબર છે કે x અક્ષને શું કહેવાય તો કે x અક્ષ પર y યામ 0 અને z યામ 0, રાઈટ? ઓકે. હવે મારે આના બિંદુ લખવા છે તો શું થશે O થી A નું અંતર a છે. અહીંયા મેં 1 લીધું હતું. 1 ને બદલે મારે અહીંયા સ્મોલ a મૂકી દેવાનો છે અને y યામ અને z યામ થશે 0, રાઈટ? ઓકે. ચાલો હવે દીકરાઓ આને હું y અક્ષ કહી દઉં છું તો y અક્ષ એટલે શું થશે તો x બરાબર 0 અને z બરાબર 0 થશે, રાઈટ? ઓકે. O થી B નું અંતર પણ આપણે સ્મોલ a જ પસંદ કરેલું છે. ઓકે. તો y અક્ષ પરનું બિંદુ P છે તો એનો x યામ 0 z યામ 0 અને y આમ એ સ્મોલ a થશે. y યામ સ્મોલ a થશે, રાઈટ? ઓકે. ચાલો O થી સ્મોલ a અંતરે z અક્ષ પર આ તમારી z અક્ષ છે એના પર C બિંદુ આવેલું છે તો z અક્ષ એટલે x બરાબર 0 અને y બરાબર 0 માટે C નો x યામ 0 C નો y યામ 0 થશે. બરાબર? અને કોમા z યામ પણ થશે સ્મોલ a. સમજાય છે? ઓકે. તો આપણે આ ફિગરમાં અંતર OA OB OC એ 1 લીધું હતું તો અહીંયા હું શું લઉં છું સ્મોલ a જ્યાં સ્મોલ a is exactly greater than 0. અહીંયા પર્ટિક્યુલર વેલ્યુ 1 છે આ જનરલ છે. બરાબર? કે સ્મોલ a. ઓકે. ચાલો આટલું કમ્પ્લીટ થઈ ગયું. હવે દીકરાઓ સમજો કે મારે હવે લખવું છે કે yz સમતલ પર કયું બિંદુ છે zx સમતલ પર કયું છે અને xy સમતલ પર કયું બિંદુ છે એ મારે શીખવાનું છે. તો તમે અહીંથી જોઈ શકો છો કે આ તમે જો આ y અક્ષ છે અને આ x અક્ષ છે. બરાબર છે? તો આ બંનેમાં આમ લખશો તો કોમન કોણ આવશે z equal to 0 z equal to 0. સમજાય છે? ઓકે. ચાલો તો હવે બાજુમાં હું લખું છું માટે xy સમતલ તો બ્રેકેટમાં શું લખાશે z is equal to 0 માં આવેલ બિંદુ. ઓકે. આ બિંદુ તમે જોઈ શકો છો કે આ xy સમતલમાં આવેલું છે. સમજાય છે? ઓકે. તો આ બિંદુનું યામ શું થશે તો કે x યામ a y યામ a અને z યામ 0 છે. ક્લિયર? ઓકે. તો આ જે બિંદુ છે એને દીકરાઓ હું લખું છું C dash, right? તો બિંદુ C dash of a, a, 0. તો xy સમતલ that is z equal to 0 માં આવેલ બિંદુ C
dash of a, a, 0 છે. ચાલો હવે વિચારો આ y અક્ષ આ z અક્ષ બરાબર છે. ઓકે હવે એમાં હું આમ રાઈટ ક્લિક કરું છું કે આ y અક્ષ છે અને આ z અક્ષ છે તો એમાં કોમન કોણ થશે તો કે x = 0 અને x = 0 સમજાય છે. ઓકે ચાલો તો હવે હું લખું છું બીજું y z સમતલ તો કોમન કોણ આવે છે x = 0 that is y સમતલ તો x = 0 માં આવેલ બિંદુ એ બિંદુ કોણ છે આ છે રાઈટ. તો ચાલો હવે એને યામ લખીએ તો આપણને ખબર છે કે x યામ 0 y યામ અને z યામ એ એક થવાનો છે એટલે 0, a, બરાબર છે. તો આ જે બિંદુ છે એને હું a ડેશ નામ આપું છું અને એના યામ અહીંયા લખેલા છે તો એ બિંદુ a ડેશ ઓફ 0, a, છે. સમજાય છે. ઓકે ચાલો હવે તમે જોઈ શકો છો કે આ z અક્ષ અને આ x અક્ષ તો કોમન દેખાય છે y = 0 સમજ પડે છે. ઓકે ચાલો તો અહીંયા અને હું અલગ પેનથી આપું છું તો આને હું આમ ટિક કરું છું z અક્ષ આ બાજુ આ x અક્ષ ટિક કરેલો છે તો કોમન કોણ છે y = 0 ઓકે તો ત્રીજું zx સમતલ અથવા xz સમતલ તો y યામ 0 થશે માં આવેલ બિંદુ તો એ બિંદુ આ છે ચાલો એનો યામ કમ્પ્લીટ કરશું. ઓકે તો zx સમતલ છે એટલે a y ની કિંમત 0 આવશે અને z યામ પણ સ્મોલ h આવવાનો છે તો એ થશે a, 0, a બરાબર છે. તો આ જે પોઈન્ટ છે એને હું શું નામ આપી દઉં b ડેશ. ક્લિયર. ચાલો ઓકે અને હવે તમે જોઈ શકો છો કે આ એક જ બિંદુના યામ બાકી છે તો o of 0, 0 છે બરાબર છે. ઓકે oa = ob = oc small a છે. આ એક મેં સમઘન ડ્રો કરેલો છે તો સમઘનની લંબાઈ = પહોળાઈ = ઊંચાઈ સ્મોલ a ગ્રેટર ધેન 0 પસંદ કરેલું છે માટે આ પ્રદેશના યામ શું આવશે a, a સમજાય છે. ઓકે કમ્પ્લીટ કરો. ચાલો ફરી પાછું 2 ડાયમેન્શન સમજાવું છું તો x અક્ષ અને y અક્ષ નું છેદ બિંદુ o of 0, 0 છે 2 ડાયમેન્શનની વાત છે રાઈટ. તો તમને ખબર છે કે ox કિરણ પર બરાબર સ્મોલ a અંતરે આવેલ બિંદુ કેપિટલ A of a, 0 છે તો ox કિરણ પર કોણ થાય p of -a, 0 થશે સમજાય છે. ઓકે એ જ પ્રમાણે oy કિરણ પર એક અંતરે આવેલ બિંદુ p હોય તો p of 0, રાઈટ. તો અહીંયા હું આપું છું b ડેશ તો b ડેશ of 0, -a થશે સમજાય છે. ઓકે હવે આપણે 3 ડાયમેન્શનમાં વાત કરવાની છે. ઓકે તો તમે 2 ડાયમેન્શન વિચારો કે o થી જમણી બાજુ જાવ છો એટલે કે ox કિરણ પર ધન અંતર આવશે અને o થી ડાબી બાજુ જાવ તો ox તમે લખશો બરાબર. તમને ખબર છે બધી ઋણ સંખ્યા આવવાની છે તો x અક્ષ પર y યામ 0 છે 2 ડાયમેન્શનમાં એટલે ox કિરણ પર x યામ ઋણ આવશે ખબર પડી ગઈ સમજાય છે. એ જ પ્રમાણે oy કિરણ તો આપણને ખબર છે કે અહીંયા y યામ પોઝિટિવ એટલે y અક્ષ પર x યામ 0 તો b ના યામ 0, a થશે એ પોઝિટિવ છે પણ તમે o થી નીચે કરશો તો એ એકમ અંતરે p' બિંદુ આવેલું છે અંતર તો ધન છે પણ o થી નીચે જાવ તો આપણને ખબર છે કે y અક્ષ પર ઋણ સંખ્યા આવેલી છે y યામ ઋણ થશે કે y અક્ષ પર x યામ 0 છે એટલે p' of 0, -a થશે સમજાય છે. ચાલો ઓકે આ તમને બેઝિક નોલેજ છે તો એ જ પ્રમાણે તમે થિંક કરો કે સપોઝ કે આ રીતે છે રાઈટ આ o x y z બરાબર છે તો શું થશે આ x ડેશ આ y ડેશ અને આ z
સમજાય છે? આવું આપણે વિચારવાનું છે કે અહીંયા 3 ડાયમેન્શન છે એટલે O ઓફ 0,0,0 થશે રાઈટ. તો આપણે આ યાદ રાખવાનું છે કે OX કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ હવે અહીંયા લખેલું છે કેપિટલ A ઓફ a, 0,0 થશે તો OX ડેશ છે આ ખાસ ધ્યાન રાખજો ડેશ છે OX ડેશ કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ P ઓફ -a,0,0 થશે. ઓકે. બીજું OY કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ કેપિટલ B ઓફ 0,a,0 છે તો OY ડેશ કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ Q ઓફ 0,-b,0 થશે. ઓકે. કમ્પ્લીટ કરો. હજી એક મુદ્દો બાકી છે. ઓકે. ત્રીજો મુદ્દો OZ કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ C ઓફ 0,0,1 થશે માટે OZ કિરણ પર a એકમ અંતરે આવેલ બિંદુ R ઓફ 0,0, -a થશે. સમજાય છે? ઓકે. ચાલો આટલું કમ્પ્લીટ કરી દો. ચાલો હવે આપણે આ જે સમઘન ડ્રો કરેલો છે એનું એનાલિસિસ કરીએ. તો x અક્ષ પરનું બિંદુ કેપિટલ A ઓફ 1,0,0 છે. બરાબર છે? તો તમે જોયું કે આ સમતલનું નામ શું આપ્યું? YZ સમતલ. તો YZ સમતલનું બિંદુ A ડેશ તેનો એક્સિયમ 0 છે અને YM ને ZM A છે કારણ કે સમઘન છે. બરાબર? ઓકે. ચાલો હવે તમે જો કે આ ZX સમતલ. ZX સમતલ છે. ચાલો તો તમે જોઈ શકો છો કે ZX સમતલનું બિંદુ P ડેશ એ કોણ છે? 1,0,a તો B એની સામે ઓપોઝિટ કોણ છે? B બિંદુ. એ ક્યાં આવેલું છે? Y અક્ષ. તો Y અક્ષ પરનું બિંદુ P ઓફ 0,a,0 થશે. સમજાય છે? ઓકે. ચાલો અહીંયા આપણે આ એનાલિસિસ કરેલું છે. અલગ પેન બતાવું છું. x અક્ષ પરનું બિંદુ A તો YZ સમતલ પરનું બિંદુ એ કોણ થશે? A ડેશ. ક્લિયર? ઓકે. ચાલો હવે તમે જો કે Z અક્ષ પરનું બિંદુ C ઓફ 0,0, a છે તો આ સમતલ તમારું કયું છે? આ XY સમતલ. તો XY સમતલનું બિંદુ કયું આપેલું છે? C ડેશ ઓફ 1,a,0. સમજાય છે? ઓકે. ફરીથી પાછી કહું છું કે x અક્ષ પરનું બિંદુ તો એ બિંદુમાં એક્સિયમ a છે બાકીના બંને m 0 છે. જ્યારે એની ઓપોઝિટ YZ સમતલમાં એક્સિયમ 0 થશે જ્યારે YM ને ZM a થશે. સમજાય છે હું શું કહેવા માંગુ છું તે? અહીંયા a તમારું નોટ ઇક્વલ ટુ 0 છે. બરાબર છે? જ્યારે અહીંયા YM ને ZM નોટ ઇક્વલ ટુ 0 છે એની વચ્ચે આપણે એક્ઝેક્ટલી 0 પસંદ કરેલી છે. ક્લિયર? ઓકે. ચાલો એ જ પ્રમાણે તમે જોયું કે y અક્ષ પરનું P બિંદુ છે તો એનો YM a છે જેની ઓપોઝિટ કોણ છે? ZX સમતલ. એટલે ZX સમતલ એટલે YM 0 તમારું છે ઓપોઝિટ છે તો ખબર જ પડ્યા કરે કે એ સમતલનું જે બિંદુ હશે ત્યાં YM 0 એ બાકીના બે m જે છે એ સમઘન લંબાઈને ઊંચાઈ સરખી છે એટલે a, b બિંદુ છે. બરાબર? a is exactly greater than 0. ઓકે. ચાલો હવે તમે જો તો અહીંયા OZ કિરણ પર C બિંદુ છે. Z અક્ષ પર C બિંદુ છે તો એનો ZM a છે. સમજાય છે? ઓકે. તો એની ઓપોઝિટ આ YZ સમતલ છે. એટલે શું થાય? Z બરાબર 0 તો એ બિંદુ C ડેશ પર ZM 0 છે. જ્યારે એક્સિયમ અને YM a છે. ખ્યાલ આવે છે? ઓકે. અહીંયા પણ લખી દઉં છું કે YZ સમતલ that is x is equal to 0. Clear? Okay. લખો. ઓકે. તો અહીંયા દીકરાઓ OA equal to OB equal to OC is equal to 5 greater than 0 છે. સમજાય છે? ઓકે. ચાલો એટલે શું કહેવા માંગે છે કે આ OX કિરણ પર આપણું A બિંદુ છે. બરાબર? તો એના યામ 1,0,0 એની બદલે 5 મૂકી દેવાની છે. OB કિરણ OY કિરણ પર B બિંદુ છે 0,5,0
એટલે OB = 5 થશે અને OZ કિરણ પર C બિંદુ છે 0,0,a તો એની વેલ્યુ 5 મૂકી દો આમ કહેવા માંગે છે હવે આપણે શીખી ગયા કે OX કિરણ પર A બરાબર 5 એકમ તો OY' પર શું થશે જે બિંદુ લખશું તેમાં તો OX કિરણ પર કેપિટલ A ઓફ 5,0,0 તો OX' કિરણ પર શું આવશે P ઓફ -5,0,0 સમજાય છે ઓકે OY કિરણ પર P ઓફ 0,5,0 તો OY' પર શું આવશે Q ઓફ 0,-5,0 અને OZ કિરણ પર C બિંદુ 0,0,5 તો OZ' પર આવેલ બિંદુ R ઓફ 0,0,-5 થશે ઓકે હવે આ ફિગર પ્રમાણે આ બિંદુ કયા અક્ષાંશમાં 8 ભાગ પડે છે આ સમઘનના બરાબર છે તો ક્યાં આવેલું છે તે આપણે નક્કી કરવાનું છે તો આના પરથી હું લખીશ ઓકે તમને ખબર છે કે x y z શું છે બિંદુ O તો આવવાનું જ છે બરાબર છે તમે OX' OY' OZ' તો આપણે ત્રણ નું ઇન્ટરસેક્શન પોઈન્ટ O આવવાનું છે ઓકે તો અહીંથી હું ખબર પડે છે કે x યામ y યામ z યામ એ પોઝિટિવ છે એટલે આ જે અક્ષાંશ છે એને નામ શું અપાય OX y z સમજાય છે ચાલો બીજું સમજાવો તો અમે બીજું જે બિંદુ આપ્યું છે -5,-5,-5 તો O તો મારે પહેલા લખી દેવાનો છે હવે તમે જો કે x યામ નેગેટિવ છે એટલે ખબર પડે કે અહીંયા શું લખાશે x ડેશ ક્લિયર ચાલો y યામ -5 છે એટલે અહીંયા શું લખાશે y ડેશ z યામ પણ માઈનસ છે એટલે લખાશે z ડેશ તો આ જે બિંદુ છે -5,-5,-5 એ ક્યાં આવેલું છે OX' y' z' સમજાય છે ઓકે આગળ જઈશું ત્રીજો બિંદુ તો તેનું તો આપણે O લખી દેવાનું x યામ નેગેટિવ એટલે x ડેશ y યામ z યામ પોઝિટિવ છે તો y z રાઈટ ચાલો ચોથો દાખલો બિંદુ કયું છે 5,-5,5 પહેલો O લખી દેવું x યામ પોઝિટિવ એટલે x y યામ નેગેટિવ એટલે y ડેશ અને z યામ પોઝિટિવ છે એટલે z સમજાય છે ઓકે આગળ જઈશું પાંચમો બિંદુ 5,5,-5 તો પહેલા O તો લખી દેવાનો છે x યામ અને y યામ પોઝિટિવ છે એટલે x અને y લખી દો z યામ નેગેટિવ એટલે z ડેશ ક્લિયર ચાલો છઠ્ઠું -5,-5,-5 ઓકે પહેલું O લખી દો x યામ અને y યામ નેગેટિવ છે તો x ડેશ y ડેશ z યામ પોઝિટિવ તો z બરાબર છે ઓકે ચાલો સાતમું 5,-5,-5 O લખી દો x યામ પોઝિટિવ એટલે x y ને z નેગેટિવ છે તો y ડેશ z ડેશ ક્લિયર ઓકે આઠમું બિંદુ -5,5,-5 ઓકે પહેલો O લખી દો x યામ નેગેટિવ એટલે x ડેશ રાઈટ y યામ પોઝિટિવ એટલે y અને z યામ નેગેટિવ એટલે z ડેશ સમજાય છે ઓકે તો અહીંયા તમને અષ્ટાંશ આપેલા છે ખબર પડે છે ઓકે તો યામ સમતલમાં અવકાશનું 8 ભાગમાં વિભાજન થાય છે બરાબર તો આ જે લખ્યા છે એ અષ્ટાંશ લખેલા છે આ અષ્ટાંશમાં આ બિંદુ આવેલા છે બરાબર છે તો આ શું લખ્યું છે અષ્ટાંશ અને આ તમારા અહીંયા બિંદુ આપેલા છે ઓકે કમ્પ્લીટ કરો ચાલો હવે સમઘનને બદલે હું લંબઘન લઉં છું એટલે કે OA = a > 0 બરાબર છે લંબાઈ છે લંબઘનની OB એ પહોળાઈ છે તો OB = small b > 0 અને OC = small c > 0 એ લંબઘનની ઊંચાઈ થશે બરાબર છે ઓકે તો x અક્ષ પરનું બિંદુ કેપિટલ A of a, 0,0
yx પરનું બિંદુ b of 0, b, 0 ને zx પરનું બિંદુ c of 0, 0, સ્મોલ c થશે. ચાલો ઓકે, હવે તમે જોઈ શકો છો કે yz સમતલમાં આપણને ખબર જ છે કે x યામ 0, ચાલો 0 મૂકી દો, પહોળાઈ b છે ને ઊંચાઈ છે તે મૂકી દો. ઓકે, ચાલો હવે zx સમતલ તો y યામ 0, મૂકી દો. x યામ કોણ છે? a, બરાબર, લંબાઈ a છે. ઓકે, અને z યામ c છે તે મૂકી દો. ઓકે, હવે જો કે x y સમતલ તો z યામ 0, સીધેસનો z યામ 0 મૂકી દો, x યામ a અને y યામ b. સમજાય છે? ઓકે, ચાલો હવે અહીંયા બિંદુઓ લખ્યા છે તો અહીંયા શું કર્યું છે મેં? x યામ 5, બરાબર, એટલે OA = ને 5 પસંદ કરેલા છે, OB = 6 અને OC = 7 પસંદ કરેલા છે. ઓકે, તો આપણે આગળ જે અષ્ટાંશ લઈ ગયા તે જ પ્રમાણે અષ્ટાંશ તો આવશે. તો અહીંયા ફરક ક્યાં છે? પેલામાં 5,5,5 આવતું હતું, જે અહીંયા 5,6,7 છે, કારણ કે આપણે લંબઘનને સાપેક્ષ બિંદુ લખીએ છીએ હવે. ઓકે, તો પહેલું જે બિંદુ છે એ 5,6,7 ઓ લખી દીધું, x y z પોઝિટિવ છે, x y z લખી દો. ચલો બીજું બિંદુ -5 -6 -7, બરાબર છે, એટલે o x dash y dash z dash. ત્રીજું બિંદુ -5 6 7, તો o લખી દો, x યામ નેગેટિવ x dash, y z પોઝિટિવ y z. ક્લિયર? ચોથું બિંદુ 5, -6, 7, તો o x યામ પોઝિટિવ x લખી દો, y યામ નેગેટિવ y dash, z યામ પોઝિટિવ z લખી દો. ઓકે, પાંચમું બિંદુ 5, 6, -7, તો o x y પોઝિટિવ તો x અને y લખી દો, z યામ નેગેટિવ z dash. છઠ્ઠું -5, -6, 7, તો o x y નેગેટિવ x dash y dash, રાઈટ, અને z યામ પોઝિટિવ z લખી દો. સાતમું 5, -6, -7, o લખી દો, x યામ પોઝિટિવ x, y ને z નેગેટિવ y dash z dash. આઠમું -5, 6, -7, તો o લખો, x યામ નેગેટિવ x dash, y પોઝિટિવ y, અને z યામ તમારો નેગેટિવ છે તો z dash લખી દો. સમજાય છે? ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, તો સ્વાધ્યાય 12.1 એમાં પહેલો દાખલો છે, એક બિંદુ x અક્ષ પર આવેલ છે, તો તે બિંદુના y અને z વિશે શું કહી શકાય? તમે જોઈ શકો છો કે એ બિંદુ x અક્ષ પર છે, તો x અક્ષ પર y અને z 0, એટલે આન્સર શું આવશે? y = 0 અને z 0. પ્રશ્ન 2, એક બિંદુ x z સમતલમાં આવેલું છે, તો આપણે સમજી ગયા છે કે x z સમતલ એટલે y 0 થશે, બરાબર છે? અહીંયા દેખાય છે? ઓકે, ચાલો, તો આપણને y વિશે પૂછેલું છે તો ખબર પડે છે કે y = 0. ઓકે, ચાલો લખો. આમાં જ પ્રશ્ન 4 છે, એમાં પહેલું x અક્ષ અને y અક્ષ બંને સાથે મળીને જે સમતલનું નિર્માણ કરે છે તે ખાલી જગ્યાથી ઓળખાય છે, બરાબર? તો x અક્ષ અને y અક્ષ બંને સાથે તમે જોઈ શકો છો, x અક્ષ y અક્ષ, બરાબર? તો દ્વિપરિમાણમાં xy સમતલ થશે, બરાબર છે? તો અહીંયા શું શું આવશે? સમતલ નિર્માણ કરતા શું કહેવાય? xy સમતલ. તો xy સમતલ થી ઓળખાય છે. ઓકે, બીજું xy સમતલમાં બિંદુઓના યામ ખાલી જગ્યા સ્વરૂપે હોય છે. તો તમને ખબર છે કે
xy સમતલ તો zm 0 બતાવેલું છે અહીંયા ઓકે ચાલો તે કયા સ્વરૂપે હશે ધારો કે બિંદુ નામ આપું છું p બરાબર તો અત્યારે જનરલ પસંદ કરીએ કે x યામ તમારો x છે y યામ y તો z યામ 0 થશે બરાબર છે અથવા તમે આવું પણ લખી શકો p of a, b, 0 આવું પણ લખી શકાય બરાબર છે ઓકે ટૂંકમાં xy સમતલમાં z યામ તમારે 0 બતાવવાનો છે ક્લિયર ઓકે ચાલો કમ્પ્લીટ કરો અને ત્રીજું યામ સમતલો અવકાશનું ખાલી જગ્યા અષ્ટાંશમાં વિભાજન કરે છે અહીંયા આમાં તમને બુકમાં ઓલરેડી આન્સર આપી દીધો છે યામ સમતલમાં અવકાશ અષ્ટાંશમાં વિભાજન કરે છે એટલે ખરેખર શું પૂછવું જોઈએ ખાલી જગ્યા અંશમાં વિભાજન કરે છે બરાબર બુકમાં આટલું સુધારજો શું આવશે 8 અંશમાં અથવા શું લખી શકાય અષ્ટાંશ સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે પ્રશ્ન 3 બે બિંદુ આપેલા છે અને કયા અષ્ટાંશમાં છે આપણે નક્કી કરવાનું છે ઓકે ચાલો તો 1 2 3 x યામ y યામ z યામ પોઝિટિવ બરાબર છે ઓકે તો o x y z ચલો બીજું 4 -2 3 o લખી દો x યામ પોઝિટિવ x y યામ નેગેટિવ એટલે y ડેશ ને z યામ પોઝિટિવ એટલે z લખી દેવાનું છે ત્રીજો બિંદુ 4 -2 -5 o x યામ પોઝિટિવ x y z નેગેટિવ તો y ડેશ z ડેશ ક્લિયર ઓકે આગળ 4 2 -5 o લખી દો x યામ y યામ પોઝિટિવ એટલે x અને y લખી દો z યામ નેગેટિવ તો z ડેશ આગળ -4 2 -5 o લખી દો x યામ નેગેટિવ x ડેશ y યામ પોઝિટિવ y z યામ નેગેટિવ z ડેશ લખવું પડશે ઓકે આગળ -4 2 5 o x નેગેટિવ એટલે x ડેશ y ને z પોઝિટિવ છે એટલે yz લખી દો આગળ વાંચો બિંદુ -3 -1 6 છે ઓકે તો o લખી દો x યામ નેગેટિવ x ડેશ y યામ નેગેટિવ y ડેશ z યામ પોઝિટિવ એટલે z લખી દો આગળ વાંચો 2 -4 7 o લખી દો x યામ પોઝિટિવ x y ને z નેગેટિવ તો y ડેશ z ડેશ ક્લિયર કમ્પ્લીટ ઓકે હવે દીકરાઓ તમને R2 માં તમને ખબર છે કે P of x1, y1 Q of x2, y2 બરાબર છે P is not equal to Q તો PQ square is equal to શું લખતા હતા તમે x2 x1 whole square વત્તા y2 y1 whole અથવા PQ square is equal to x1 x2 whole square વત્તા y1 y whole સમજાય છે ઓકે હવે તમને આ દીકરાઓ ખબર જ છે તો હવે આપણે r3 માટે કામ કરવાનું છે તો r3 માટે શું લખાશે r3 માટે p of x1, y1, z અને q of x2, y2, z2 બરાબર છે z યામ ઉમેરી દીધો p is not equal to q બરાબર છે તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર pq એનો વર્ગ લખું છું pq સ્ક્વેર તો શું થશે x2 x1 હોલ સ્ક્વેર વત્તા y2 y1 હોલ સ્ક્વેર વત્તા z2 z1 હોલ સ્ક્વેર બરાબર છે આટલું જ નવું છે તમને r2 માં બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધતા આવડે જ છે ઓકે ચાલો અથવા તો અહીં શું લખી શકાય તો કે અથવા pq square is equal to x1 x2 whole square વત્તા y1 y2 whole square વત્તા z1 z2 whole square સમજાય છે ઓકે ચાલો લખી દો આટલું
ઓકે તો r ક્યુબ માં p of x1, y1, z1 not equal to q of x2, y2, z. તો pq સ્ક્વેર નું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા છે. ઓકે એ આપણે લખી દીધું રાઈટ. હવે હું એક બિંદુ પસંદ કરું છું p of x1, y1, z1 રાઈટ અને q of x1, 0, 0 રાઈટ. ઓકે હવે અહીંયા કન્ડિશન લખું છું કે x1, y1, z1 is not equal to 0. બરાબર છે. શૂન્યસ્તર છે x1, y1, z1 શૂન્યસ્તર છે એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા હશે ધન ઋણ કોઈ પણ હોઈ શકે. ચાલો તો સિમ્પલ સૂત્ર મૂકવાનું છે pq સ્ક્વેર મૂકી દો તો x1 x1 હોલ સ્ક્વેર વત્તા y1 0 હોલ સ્ક્વેર વત્તા z1 0 હોલ સ્ક્વેર રાઈટ. ઓકે તમે આ સૂત્ર આમ પણ વાંચી શકો છો રાઈટ. તમને જે સરળ લાગે તે લખો. બે સૂત્ર છે આપણી પાસે તમે આમ પણ વાંચી શકો રાઈટ. ઓકે ચાલો તો pq સ્ક્વેર મને શું મળી ગયું y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર માટે pq ધન વર્ગમૂળમાં y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર which is exactly greater than 0. હવે તમે q બિંદુનો અભ્યાસ કરશો તો ખબર પડે કે q બિંદુ એ x અક્ષ પર આવેલ છે બરાબર. cos y અને z 0 થશે તો આ જે pq ધન વર્ગમૂળમાં y1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર જે મળે છે એ શું દર્શાવે છે તો કે જે બિંદુ p of x1, y1, z1 નું x અક્ષથી અંતર દર્શાવે છે. સમજાય છે? એ દીકરાઓ એમ જ કહેવા માંગુ છું કે તમને x અક્ષ પરનું બિંદુ લખતા આવડવું જોઈએ બરાબર. બિંદુ તમને આપેલું હશે અને પછી તમારે અંતર જ શોધવાનું છે તો તમને આ કોમન સૂત્ર ખબર જ છે કે pq સ્ક્વેર x1 x2 હોલ સ્ક્વેર વત્તા y1 y2 હોલ સ્ક્વેર વત્તા z1 z2 હોલ સ્ક્વેર બરાબર છે. અથવા તો pq સ્ક્વેર z2 pq સ્ક્વેર x2 x1 હોલ સ્ક્વેર વત્તા y2 y1 હોલ સ્ક્વેર વત્તા z2 z1 હોલ સ્ક્વેર લખો અને શોધી કાઢો. ઓકે કમ્પ્લીટ કરો આટલું. ચાલો હવે બીજું લઈશું તો હવે હું yx પરનું બિંદુ પસંદ કરું બરાબર છે. ઓકે તો yx પરનું બિંદુ પસંદ કરું છું તો yx પર xm ને zm 0 બરાબર છે અને ym આપણે y1 પસંદ કરેલો છે. તો હવે તમે ડાયરેક્ટ લખતા આવડી જવું જોઈએ કે pq સ્ક્વેર શું આવશે તો કે x1 નો સ્ક્વેર વત્તા z1 નો સ્ક્વેર બરાબર. આખું આંતરનું સૂત્ર મૂકી જવાની જરૂર નથી. ખબર જ પડી જાય છે અહીંથી જો કે આ અહીંયા y1 છે ને y1 છે એટલે y1 y1 નો સ્ક્વેર એ 0 ચાલી જવાનો છે. ડાયરેક્ટ લખાશે એના ઉપરથી. ઓકે માટે pq ધન વર્ગમૂળમાં x1 સ્ક્વેર વત્તા z1 સ્ક્વેર જે p of x1, y1, z1 નું y અક્ષથી અંતર દર્શાવે છે. સમજાય છે? ઓકે કમ્પ્લીટ કરો. ચાલો હવે ત્રીજું સૂત્ર જોઈશું તો p of x1, y1, z1 not equal to q of હવે zx પરનું બિંદુ પસંદ કરું છું તો zx પર xm અને ym 0 છે અને zm હું z1 પસંદ કરું. સમજાય છે? ઓકે જ્યાં x1, y1, z1 is not equal to 0 તો ડાયરેક્ટ જ લખીશું તો pq સ્ક્વેર લખવો છે તો તમને ખબર જ પડે કે zm સરખો છે એટલે કે શું આવી જશે x1 સ્ક્વેર વત્તા y1 માટે pq ધન વર્ગમૂળમાં x1 સ્ક્વેર પ્લસ y1 સ્ક્વેર જે p of x1, y1, z1 નું z અક્ષથી અંતર દર્શાવે છે. કમ્પ્લીટ કરો. હવે p of x1, y1, z1 not equal to q of x1, y1, 0 belongs to r cube જ્યાં x1, y1, z1 is not equal to 0
તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે Q બિંદુ છે તો Q બિંદુ એ ક્યાં આવેલું છે તો ખબર પડે છે કે x1 અને y1 નોટ ઇક્વલ ટુ 0 છે એટલે z ની કિંમત 0 છે બરાબર એટલે Q એ xy સમતલમાં આવેલ છે ક્લિયર ચલો pq સ્ક્વેર શોધી કાઢો તો x1 x1 હોલ સ્ક્વેર વત્તા y1 y1 હોલ સ્ક્વેર વત્તા z1 0 હોલ સ્ક્વેર that is pq square is equal to z1 square માટે pq is equal to z1 distance is always positive બરાબર ને z1 is greater than 0 અથવા તો તમે એમ જો કે અહીંયા x યામ ને y યામ p ને q નો સરખો છે z યામ ડિફરન્ટ છે તો ડાયરેક્ટ લખો કે pq is equal to માનાંકમાં z યામ ની બાદબાકી માનાંકમાં z1 0 લખો અથવા તો માનાંકમાં 0 z1 લખો pq is equal to z1 distance is always positive બરાબર છે માનાંકમાં ધન સંખ્યા હોય તો પણ એનો જવાબ ધન આવશે ને માનાંકમાં ઋણ સંખ્યા હોય તો પણ એનો જવાબ ધન જ આવવાનો છે માટે pq is equal to z1 which is exactly greater than 0 માટે pq is equal to z1 greater than 0 છે બિંદુ p of x1, y1, z1 નું xy સમતલથી અંતર દર્શાવે છે એટલે કે q બિંદુ xy સમતલમાં આવેલું છે સમજાય છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે બીજું p of x1, y1, z1 not equal to q of 0, y1, z1 belongs to R cube right જ્યાં x1, y1, z1 is not equal to 0 બરાબર ઓકે માટે pq is equal to માનાંકમાં તમે જો કે અહીંયા x1 છે xm અહીંયા xm 0 છે અને p ને q નો y ને z ને સરખો છે એટલે માનાંકમાં xm ની બાદબાકી લખશું તો માનાંકમાં x1 0 અથવા માનાંકમાં 0 x1 which is greater than 0 જે બિંદુ p of x1, y1, z1 નું yz સમતલથી લંબ અંતર દર્શાવે છે બરાબર છે આ બિંદુ q તમે જો કે એનો xm 0 છે તે y ને z નોટ ઇક્વલ ટુ 0 છે એટલે q બિંદુ yz સમતલ પર આવેલું છે ઓકે ચાલો ત્રીજું p of x1, y1, z1 not equal to q of x1, 0, z1 belongs to R cube ફરી પાછું લખશું જ્યાં x1, y1, z1 is not equal to 0 તો તમે જોઈ શકો છો કે q બિંદુ એ zx સમતલમાં આવેલું છે ઓકે અને તમે જો કે y ડિફરન્ટ છે p અને q નો xm ને zm સેમ છે માટે pq is equal to માનાંકમાં ym ની બાદબાકી ઓકે તો is equal to માનાંકમાં y1 0 is equal to y1 exactly greater than 0 જે બિંદુ p of x1, y1, z1 નું zx સમતલ થી અંતર દર્શાવે છે ઓકે કમ્પ્લીટ કરો ઓકે તો તમે જોયું કે આપણે p નું x અક્ષ y અક્ષ ને z અક્ષ થી અંતર જોયું અને p નું xy સમતલ yz સમતલ ને zx સમતલ થી અંતર ના સૂત્ર જોઈ ગયા બરાબર તો એને માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ છે કે તમને x અક્ષ y અક્ષ ને z અક્ષ પરનું બિંદુ કેવી રીતે લખાય એ આવડવું જોઈએ અને xy સમતલ yz સમતલ ને zx સમતલ નું બિંદુ કેવી રીતે લખાય એ તમને આવડી જાય તો પછી સિમ્પલ p થી q નું અંતર જ શોધવાનું છે ઓકે ઓકે થેન્ક યુ વેરી મચ